કઈ જગ્યાએ છે, શું સમસ્યા? આ દિનેશ મિલની બાજુમાં આવેલું સાંઈબાબા ગરનાળું છે. તમે જોઈ શકો છો, વગર વરસાદે આ ગરનાળું બંધ થઈ ગયું છે. નાના નાના છોકરાઓ અહીંથી સ્કૂલે જાય છે, હજારોની સંખ્યામાં ત્યાં આ ગરનાળાનો જ પ્રવેશ કરવો પડે છે છોકરાઓને. અને અહીંના સ્થાનિક લોકો તો એટલા બધા કંટાળી ગયા છે કે એમને એવું લાગે છે કે એ લોકોને કોરોના યાદ આવે છે. મેં હમણાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને ફોન કર્યો, મેસેજ કર્યો છે, પણ એમને કીધું છે કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ લાવો, ને તો કોરોના જેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં થઈ શકે છે. એવી અહીંની પરિસ્થિતિ છે. હા, ઘણી બધી તકલીફ પડે છે. તમે કે માનશો નહીં. હમણાં જ એક દાદી, આપણા માજી પ્રમુખ જે છે, એમના ઘેરે રસોઈ બનાવે છે. મેં જાતે એમને હમણાં સવારથી લગભગ 10 થી 15 જણાને મેં આ ગરનાળું ક્રોસ કરાવ્યું છે. કેમ કે લોકો આ ગરનાળામાંથી જઈ જ નહીં શકતા એવી પરિસ્થિતિ છે. એટલી બધી ગંધ મારે છે કે ના પૂછો એની વાત. આ ગરનાળું કાયમ ભરાઈ જાય છે, તો એના માટે કાયમ નહીં ભરાતું. આ ગરનાળું વરસાદનું પાણી નથી, આ ડ્રેનેજનું પાણી છે. અને અમે ઘણી બધી હજારો એ કરી છે કમ્પ્લેન્ટો, છતાં પણ આનું કોઈ નિરાકરણ કોર્પોરેશન લાવતી નથી. ખબર નહીં પડતી કે આ વિસ્તારના લોકોને હેરાન કરવા બેઠી છે કોર્પોરેશન, એ અમને કંઈ ખબર પડતી નથી એની.